હેલો ફ્રેન્ડ્સ, ચંદ્રિકાસ રેસિપીસમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી એવી કાકડીના રાયતાની રેસિપી શેર કરવાની છું. તો ચાલો ફ્રેન્ડ્સ, રેસિપી શરૂ કરીએ. જેના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની કાકડી અને નાની ડુંગળી લીધી છે. તેને સાફ કરીને ઝીણી સમારી લીધી છે. હવે એક બાઉલમાં આપણે 3 મોટી ચમચી દહીં લઈ લઈશું. દહીંમાં આપણે ધાણા જીરાનો પાવડર, મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું, થોડુંક સંચર અને લીંબુનો થોડોક રસ નાખીને બરાબર હલાવી મિક્સ કરી લઈશું. દહીંને બરાબર ફેટવાનું છે, જેથી આપણું દહીં એકદમ સ્મૂથ બની જાય. હવે તેમાં અહીંયા મેં ઝીણા સમારેલા મરચાં છે તે નાખી દઈશું. થોડાક તમારે સ્કીપ કરવા હોય તો સ્કીપ કરી શકો છો. ઝીણી સમારેલી કાકડી, ઝીણી સમારેલી ડુંગળી નાખીને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં ઝીણી સમારેલી કોથમીર અને મેં થોડા ફુદીનાના પત્તા લીધા છે, જેને ઝીણા સમારી લીધા છે, તે નાખીને બરાબર હલાવી મિક્સ કરી લઈશું. આપણું કાકડીનું રાયતું બનીને એકદમ તૈયાર છે. એકદમ ઇઝી રેસીપી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આને તમે પરાઠા, પુલાવ સાથે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.